બગસરા સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરના લોકાર્પણ વખતે ભારે હંગામો। સરકારી કાર્યક્રમનું માત્ર ભાજપના નેતાઓ દ્વારા જ ઉદ્ઘાટન કરાતું હોવાનો આમ આદમી પાર્ટીનો આરોપ। ચૂંટાયેલા વિપક્ષી લોકપ્રતિનિધિઓની ઉપેક્ષા કરાતી હોવાનો વિરોધ પક્ષનો દાવો। વિરોધ પક્ષનું કામ માત્ર વિરોધ કરવાનો, સરકારનો હેતુ સેવાનો। અતુલ કાનાણી, ભાજપ પ્રમુખ। રાજકીય ધમાસાણ અને હોબાળા વચ્ચે આખરે દર્દીના હસ્તે જ કપાઈ રિબીન। વિવાદ વકરતા નેતાઓને બદલે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી પાસે જ કરાવાયું ઉદ્ઘાટન। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। અને એક કોઈ સુકાયેલા નથી એને બધાને આમંત્રણ પાર્ટીમાં વિરોધ ન કરવો કોઈ નાના તમે સર અતુલભાઈ સુકાયેલો હોય, નગરપાલિકાનો સુકાયેલો હોય, તમારા ડોક્ટર હોય, કોઈ પટ્ટાવાળા હોય, કોઈ દર્દી હોય, ગમે એના ઓપનિંગ કરાવો। આપણે ભાઈ નહીં કરવો, વાત સાંભળો। અમને સુકાયેલાને એક પણ આમંત્રણ નથી આપવામાં આવ્યું। સુકાયેલા આ રોગી કલ્યાણ સમિતિના સભ્યને આમંત્રણ નથી। हमारा पट्टावाला करते, हमारा पट्टावाला वांधो नहीं, हमारा डॉक्टरो वांधो नहीं, हमारा वांधो नहीं करते। बोलो भारत माता की બગસરાની હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું હતું, પરંતુ ડાયાલિસિસ સેન્ટરનું ચાલુ થવામાં થોડોક વિલંબ થયો હતો। કોઈને કોઈ કારણસર નવા યુનિટ ની ફાળવણીમાં થોડોક સમય લાગ્યો છે, પરંતુ આજે બગસરા હોસ્પિટલને 2 યુનિટ ડાયાલિસિસના સરકાર તરફથી પ્રાપ્ત થયા છે। ત્યારે હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સ્થાનિક સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સહિત સર્વે પદાધિકારીઓનો સંગઠનના વડા તરીકે હું આભાર વ્યક્ત કરું છું કે બગસરાની જનતા માટે એક સુવિધા માટે ખૂબ સારી આરોગ્ય સુવિધા બગસરાની જનતાને પ્રાપ્ત થશે અને અહીંના દર્દીઓને, જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલી સુધી કે રાજકોટ સુધી લાંબુ નહીં થવું પડે। એમની જગ્યાએ એનું ડાયાલિસિસ બગસરા સરકારી હોસ્પિટલમાં થશે, જે આ વિસ્તારની જનતાને એક આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થશે। તે બદલ હું ફરી વખત ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિરોધ પક્ષોને વિરોધ કરવાનો જ હોય છે, મગર સત્તાધારી પાર્ટીએ લોકોની સુવિધાના જે પ્રશ્નો હોય ઉકેલવાના હોય છે, ત્યારે આ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઉકેલાનો છે, ત્યારે સ્વાભાવિક છે કોઈને ન ગમતું હોય તો વિરોધ કરે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રયાસોથી જ આ સુવિધા અહીં પ્રાપ્ત થઈ છે। ઉદ્ઘાટન મારા હાથે હતું જ નહીં। ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખનું નામ છે, ટેમ્પલેટ તો કોઈ હોઈ શકે। નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે નગરપાલિકાના પ્રમુખ હતા અને સ્થાનિક અમારા આગેવાનો હતા, બધા ધારાસભ્યશ્રી બહાર છે, નગર પણ હાજર રહેવાના હતા। એક્સરે માટે મારા ધ્યાન ઉપર અત્યારે વાત આવી છે, એના માટે આપણે પ્રયાસ કરીએ વહેલી તકે બગસરાની જનતાને એક્સરેની જે સુવિધા છે ફરી વખત ચાલુ થાય। હવે મને બહુ આ વિષય ખ્યાલ નથી, પણ આના હું પ્રયાસ કરું છું, વહેલી તકે ચાલુ છે એવું પ્રયાસ કરાવું છું। એ વાત થઈ છે। અગાઉ અમે 7 તારીખે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા હતા। અમરેલી જિલ્લામાં જેટલા ડૉક્ટરોની ઘટ છે એમનું લિસ્ટ પણ મેં મુખ્યમંત્રીશ્રીને આપ્યું હતું અને વહેલી તકે આ ડૉક્ટરોની નિમણૂક થાય એના માટે અમે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ।